પણ તમે માલ જોયો તો તમારે જોવો તો પડે ને દાદા. ગાડ્યું ને અવાજ નહીં હો જરા કે. નમસ્તે મિત્રો, વિડીયોમાં ફરી તમારું સ્વાગત છે. મિત્રો, બોટાદમાં જે ઘટના બની છે, આંદોલન થયું છે ખેડૂતોને લઈને, તો ખેડૂતોએ જે આંદોલન કર્યું છે એ પોતાના હિત માટે આંદોલન કર્યું છે. ત્યારે હાલ સોશિયલ મીડિયામાં ઘણા બધા વિડીયો પણ વાયરલ થતા હોય છે, લાઠીચાર્જ પણ કરવામાં આવ્યો છે, ત્યારે પથ્થરમારો પણ થયો છે. પરંતુ હાલ કેજરીવાલ પણ બોટાદ આવી શકે તેવું કહેવામાં આવી રહ્યું છે. ત્યારે એ આવશે કે નહીં એના વિશે પણ ચર્ચા કરીએ છીએ. પરંતુ હાલ બોટાદ પૂરતી જે ઘટના હતી હવે તે ભાવનગરમાં પણ જોવા મળી છે. ત્યારે ભાવનગરમાં પણ એક વિડીયો સામે આવ્યો છે, તો એ વિડીયો હું તમને બતાવું છું. વિડીયો ધ્યાનથી જોજો અને કહેજો કે પછી હવે આ બોટાદમાં જે થઈ છે આખા ગુજરાતમાં થશે કે શું. કારણ કે ખેડૂતનો માલ પહેલા રાખી લેવામાં આવશે ને પછી પૈસા કાપી લેવામાં આવે છે. ત્યારે હાલ જે વિડીયો આવ્યો છે એને લઈને તમારે શું કેવું છે કમેન્ટમાં જરૂર જણાવજો. બાકી હાલ કેજરીવાલ વિશે જે વાત થઈ રહી છે, ખરેખર કેજરીવાલ આવવાના છે અને એનો પણ વિડીયો સામે આવ્યો છે, જેમાં રાજુભાઈ કરપડા પણ વિડીયોમાં બતાવી રહ્યા છે કે તેઓ પણ આવી રહ્યા છે. તો કેજરીવાલ આવશે અને ગુજરાતની ઘણી બધી જગ્યાએ આવશે. પરંતુ હાલ જે મિત્રો કદડાનો બીજો વિડીયો વાયરલ થયો છે અને એ વાયરલ વિડીયો ભાવનગરથી આવ્યો છે, તો એ પણ હું તમને બતાવું છું. તો વિડીયો જોઈને વધુ બધું શેર કરજો. જય માતાજી. પણ તમે માલ જોયો તો તમારે જોવો તો પડે ને દાદા. ગાડ્યું ને અવાજ નહીં હો જરા કે. અવાજ મહેરબાની કરીને નહીં. અવાજ નહીં, રાડ્યું ને અવાજ નહીં કરવાનો ભાઈ. લેવા વાળા ભાઈ, કરદા વાળા ફોટો તો જોવો છે ને, મોટું જોવું પડશે ને કોણ છે.